ભગવાન ઘરના કામ કરી કરીને તો થકાઈ જાય છે. અમારા બાપ જોડો બંગલો કર્યો જ મારા ભાઈ રેવું ઈન ને મીન ને અને એમાં આવડું મકાન ખડકી નાખ્યું છે. આજ તો આવે ને એટલે એને કહી જ દેવું છે કે મારાથી કામ થતું નથી, તું ભાભી લઈ આય, બસ બીજી વાત નહીં. બાકી મારાથી કામ હવે થતું નથી. આખું ગામ પૈણી ગયું પણ ઈ એક નો પૈણો. નકટાને કેટલી વાર કીધું પૈણતો જ નથી. ઓલા કામવાળા એને 2 છોકરા થઈ ગયા બોલ. આ એને કઈ ખબર જ નથી પડતી. અહીંયા કામ કરી કરીને આવડા મકાનમાં કાં તો મારે વયું જાવ ઘર મૂકીને, કાં તો એને કહું તું ભાભી લઈ આય, કાં મને મોકલી દે. હા 2 જ વાત બસ, બીજી કઈ નહીં. પાછો વાડીએ ગુડાણો આવતોય નથી બોલ. હારું મારે જ જાઉં છું. એ વાંઢા અહીંયા. હા તું અહીંયા છાયા માર અહીંયા. હા આને અત્યારે હું ખરા બપોરે કામ હશે મારી બેન ને. આવું શું ઘડીક ઊભી રે, કામ ન કરવા દે આપણને વાડી હરખા. તું બેન ખોટે ખોટી રાયડું નાખે. મારે કામ કેટલા છે વાડીના. હવે રાડું નાખવાનો દીકરો ક્યાં થાસ હવે. હા વાંઢો ને વાંઢો મરી સામનો. તને શું કઈ વાંધો છે? હું વાંધો તો હોય જ ને. શું વાંધો તને? તું ભાભી લઈ આવ બસ, બીજું કઈ નહીં. મારાથી ઘરનું કામ નથી થતું. અમારા બાપ જોડો બંગલો કર્યો હે, આખો દી મારે ઘરમાં એકલું ને એકલું કામ કરી રાખવાનું. ઓળો મારા બાપ જોડો બંગલો હે, એ મારે ઘરમાં એકલું કામ કરવાનું બધું. પણ હવે બાપા બંગલો બનાવીને ગયા છે તો આપણે રહેવાનું શું વેચી નાખવા? મારે વેચી નાખ. કાં તું ભાભી લઈ આય ને કામ હું વહી જાઉં ઘર મૂકીને બસ. બાકી મારે લપ નથી કરવી. ક્યાં તારે ઘર મૂકીને જવું પડે? ઘરના કામ કોણ કરશે અહીંયા? તું ભાભી લઈ આય, મારાથી કામ નથી થતું. તું ભાભી નહીં લઈ આવ તો હું ખાઈશે નહીં, પીશે નહીં, કામે નહીં કરું. લે જીગલી પણ ભાભી એમ કઈ શું રેધી પડી છે લઈ આવું? તો 35 વર્ષ થયા, ગામના છોકરા પૈણવા માંડ્યા. તારા છોકરા મેં હજી ના જોયા. ભાઈ તારી સાચી વાત છે જીગલી. આમ જો હા એક છોકરી છે. હા આમ જો હું એને 35 વર્ષથી એને પ્રેમ કરું. તો તું 35 વર્ષ થયા ક્યાં તો એના પ્રેમમાં? અરે તારા પ્રેમે તો કઈ. આમ જો જીગલી, હવે ઈ મને પ્રેમ કરતી હોય કે ન કરતી હોય એની મને ખબર નથી. તો 35 વર્ષથી એને હાટું વાંટો હતો તો પછી મને બહુ ગમી ગઈ. કેવી રૂપારી છોકરી છે, હાઈ ક્લાસ. પણ આમ જો હું એને પૂછી જો ઈ એમ કે ને કે હા હું તમને પ્રેમ કરું, આમ જો બાપ નામ લગ્ન પછી કરવા છે, ઘરે લઈ આવું તારી ભાભી, પછી ક્યાં વાત રહી. જ્યાં સુધી તું ભાભીને લઈને નહીં આવીને ત્યાં સુધી હું ઘરનું કામે નહીં કરું, ખાઈશે નહીં અને પીશે નહીં, બરાબર? ના ના આવા બધા ના 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 નહીં. જીગલી તે તો ભારે કરી હો. કાઈ વાંધો નહીં, તું ઘરે જા, બરાબર? હું હમણાં ઘરે આવું. સારું હો, અને ખાઈ લઈ દે. પાછો વેલો ગુડા છે. એ હા મારી બેને તો ભારે કરી. મારે ઓલીને પૂછવું જોઈએ. હા પડે તો સારું, નકર આ ખાધા પીધા વગર ની મરી જાય. શું મને બોલાવી? અરે મારે હે ને થોડુંક તારું કામ હતું. એવું હે? હા. શું કામ હતું બોલો? જો એમાં એવું છે, મારી બેન જીગલી રહી ને. 1 મિનિટ હાલે, હું તમારા હાટુ માવો લઈ. માવલી આવી? હા. અચ્છા, તને ખબર જ છે કે હું માવાનો બંધાણી છું કા? તો હું તને શું કહું છું? હા બોલો. મારી બેન જીગલી રહી ને, હા જરાક રિયાણી છે. હવે મને કહે કે ઘરમાં ભાભી લઈ આવો, ભાભી લઈ આવો, બરાબર? નકર હું ખાઈશ નહીં અને કાંઈ ઘરના કામે નહીં કરું. અને એ બિચારીની વાતે સાચી છે. મારા બાપા આવડો મોટો બંગલો ખડકીને ગયા છે, આખા ઘરનું કામ એને કરવું પડે, બિચારી થાકી જાય. એની વાતે સાચી છે. એટલે મેં નક્કી કર્યું કે આમ જો હું તને 35 વર્ષ ક્યાં પ્રેમ કરું છું. હે શું પહેલા? 35 વર્ષ ત્યાં હું તને પ્રેમ કરું છું. એટલે મને એવું થયું કે તને વાત કરું, અને જો તું મારી યારે લગ્ન ની હા પાડતી હોય તો. ઉઠી વાકડ ના
કા આવ ઓકલ ઓકલ નાવ તો પેલા નો કેવાય 20 વાળાની હતી ત્યારે પણ મને એવું હતું કે હું હે ને આમ મનમાં તને પ્રેમ કરતો હતો પણ તને કહેવામાં હે ને હું તમને મનમાં પ્રેમ કરતી હતી ઓહો એકાબીજા કઈને રાતે એટલા ટાબરિયા રમતા હોત આપણે ઓહો સાચી વાત છે તારી હું હે ને બીતો તો તને કેવા હારું કર્યું લે ભગવાને ભેગું કરી દી તારી મરજી હે ને મારી હારે લગ્ન કરવાની ઓય 100% હે તો આપડી હે ને 110% છે તા પાણી ભરવા આવતી તમારે હાટું આવતી નક માં કઈ પાણી તંગી નથી ન્યા ઘરે એવું છે હા ઓહો તારી વાતને હું સમજી નો હઈ ગયો હાચે આજ ખબર પડી આ ખોટા 35 વર્ષ કાઢ્યા ચાલો હવે ઘરે જ લઈ જાવ ઘરે નહીં તો આપણે હે ને લગન પછી કરશું અત્યારે હે ને મારી બેન ને હું કહી દઉં જો તારી ભાભી આવી ગઈ હા બરાબર હવે તને કામમાં મદદ કરાવશે અને ખાઈ પી લેજે બરાબર એટલે ઈ રાજી થઈ જાય ના ના બરાબર ખાતું અને પીતું આપણે નથી નવરા થાય ને પછી લગન નું એવું ગોઠવવું છે ધામધૂમથી એની વાત મૂકી દે કાંઈ ઘટે નહીં 35 વર્ષે વિપુલ ઘોડા ઉપર ચડ આ! ગયો તા. હાલ હાલો હાલ મારી દૂધી એ તો દેખ જીગલે એ બારે આવ હું છે આ કોણ છે તાર ભાભી હે હા ક્યાંથી ડાઉનલોડ કરી અરે ડાઉનલોડ નથી કરી તો મેં તને વાત નહોતી કરી હા કે હું એક છોકરીને પ્રેમ કરું છું હા તો આને મને હા પાડી દીધી કે હું તમારી હારે જ લગ્ન કરી ઠીક તો ઈ મને પ્રેમ કરતી હતી આ તો 35 વર્ષથી અમે એકબીજાને કઈ નહોતા આપતા ઓહો તો વેલું આવી જવાય ને ભાભી કેમ છો બસ બરાબર તમે કેમ આવી છો ગયા. ઉભા રહી હું આવું હો. બહુ વરખ લાગે કા અરે મારી બેન કેદું ની કેતી હતી ભાભી લઈ આવો ભાભી લઈ આવો ભાભી આવ્યા તો હરખ 35 વર્ષ કાઢ નહીં કામ ભાભી આવ્યા તો એને હરખ ન હોય હરખ આવે. તઈ પછી એક ને એક બેન છે ને હા આ પકડ હા ફઈકા હાલો હવે ઘરમાં હાલો તમારા પગલા કરો અમારા ઘરમાં મારી બેન ને એની ભાભી ચડી ગઈ અને મારું ઘર બંધાઈ ગયું એ અહીંયા આવ તો બોલો ને કઈ બાજુ ઉપડા હું મારી ફ્રેન્ડ ના ઘરે જાઉં છું હવે મારે કપડાની ખરીદી કરવા જાવી કેમ તો હવે કપડા વાળી નું થામા ફ્રેન્ડ વાળી ની થામા આ બધું કામ પડ્યું હે ને ઈ કર તો તમને કેવો હાટો લેવો મારો ભાઈ એટલે હું અહીંયા કામ કરવા આવી છું કામ કરવા નથી આવ્યા પણ આ દાટા સુધી તો મેં ઢૈડા કર્યા આ હવે તો મને ભલે તમે આપણે આવશો આપણે જાહો ને તો આપણે ઈ જ કરવાનું છે કામ હાલો સાનું મને કામ કરવા માંડો હાલો મારી બેટી ફ્રેન્ડ ના ઘરે જાવું છે લે કામ મૂકી હું ભાભી ભાભી કરતી હતી અને હરખ હતો મને આ ભાભી ભાભી કરીને મને તો આમ ગલકું બટકી ગયું કેમ હાલ આવે છે કામ કરતા બધા વાસણ પછાડે છે દાખલા પડે છે અને તું હું કેસ ગલકું બટકી ગયું એમ અરે ના ભાભી હું એમ કહું કે ગલકાનું શાક અને બાજરાના રોટલા બનાવી નાખું મારા ભાઈને બહુ ભાવે ને એટલે તારા ભાઈને બને ને ઈ શાક નો બનાવતી મને ઢોકળીનું ભાવે છે તો ઢોકળીનું બનાવ અને ભરેલા કારેલાનું રાતે બનાવીજે અને ફટાફટ બનાવ હું અહીંયા જ બેઠી છું અને કાઈ સેનો અવાજ નો આવવો જોઈએ છાની મની કામ કરજે અરે રે આ તો મને હરખ હતો જીગલીને ભાભી જોઈ આ તો ધરમ કરતા ધાડ મને વહુવી પડી આજ મારો ભાઈ આવે ને એટલે કેવું છે આ તો બેનું રાંધતી અમારા ભાઈ બેન હવે તો તનનું રાંધવાનું અમારે તો એની ઢેડો કરવાનો પાછો આજ આવે ને કેવું જ છે ભાભી બોલો મારે વાત કેવી હતી આ તો બોલો મંડો મને ઢોકરીનું શાક ન આવડતું કેમ ઢોકળીનું શાક નથી આવડતું આટલા મારા કેમ ભાઈ બેને કાઢ્યા ઢોકળીનું એક શાક નથી આવડતું તે અહીં તમે હાલે જાઓ તો તાર ઘરવાળો એમ કહે મને ઢોકળીનું શાક ખાવું હે
તો નથી આવડતો તો તું હું એને કહીશ? નથી આવડતું તો નથી ગલકાનું કર નાખ. ગલકા નહીં. ગલકા ખાઈ તો બે ભાઈ બેન ગલકા જેવા થઈ ગયા. એક તરબૂચ જેવો ને એક ગલકા જેવી. ગલકું તો બનાવતી જ નહીં. માર ઢોકળીનું ખાવું છે એટલે ઢોકળીનું જ ખાય. બીજી કોઈ વાત નહીં. જેવું આવડે એવું બનાવી જા. તો બહારથી લઈ આવ્યો. એ બારે જાવું છે એટલે નાટક કરે છે. ખોટા નથી આવડતું નામ ને તેમને. બારે આટો મારવા જાવું છે એમ નથી કહેતી. જેવું આવડે એવું બનાવી જા. ઓલું YouTube માં સર્ચ કરી કર દે. હાલ આવે છે આજકાલ નાખે છે તે. આયા નહીં આલે તારું કાઈ. હાય થકાઈ ગયો આજ વાડીએ કામ કરી કરી. આ હેતલ આ પાણી ભરતી આવી તો. અલે ભાઈ. ઢીકલી હા મેં તો તાર ભાભીને કીધું પાણી ભરતી આવ. તું કા ભરીને આવી? હા ઈ તો મહારાણી પંખો ચાલુ કરીને એ મસ્ત લાંબી થઈને પૂતી. કેમ એને મજા નથી? મસ્ત મજા હે. તો કેમ આરામ કરે છે? હે ખબર નહીં. આવી કયોની કામ ઉપર કામ, ઓર્ડર ઉપર ઓર્ડર. મારે અને મારી બેનપણીઓને અમારે રવિવારીમાં જાવું તું, ન્યાય મને ન જવા દીધી. આના કરતા તો પૈણો ન હોત ને તો મારે જ્યાં જાવું તું ત્યાં જઈ તો હકત. મને જરાક હતો કે ભાભી જોઈ ભાભી જોઈ. એમ નહીં આટલા બધા ઓર્ડર કરે છે તો ઓહો હો હો. અને પાછી તો એમ કહે કે ઢોકરીનું શાક ખાવું. તે કોઈ દી ઢોકરીનું શાક ખાધું? ના મેં કોઈ દી નથી ખાધું. ગલકા ને રીંગણા સિવાય ખાધું? હા આપણે તો ગલકા ને રીંગણા ને બટાકા ખાધા. હા, તો પછી હવે એને ઢોકરીનું શાક મારે ક્યાંથી કાઢીને દેવાનું? મને તો આવડતું નથી. એટલો બધો પાવર કરતી હતી. તો તને હરખ હતો ભાભી લઈ આવો. લે લઈ લે કાઈ વાંધો નહીં. તું ઘરમાં જા અને કે મારા ભાઈ બોલાવે જાવ. બે શબ્દ મારે એને કહેવા પડશે જરા. બે શબ્દ તને કહે હામાં. શું હામાં કે? એને મારા મગજની ખબર ન હોય એને. બોલો શું બોલાવ્યા? મેં પાણી ભરવાનું કીધું તું તારું નામ લઈને બોલાવી. એટલે છોકરી બિચારી પાણી ભરીને આવી. તને કઈ વાંધો હતો પાણી ભરવાનું? ઈ રોહડમ કામ કરતી હતી ને એટલે મેં એને કીધું તું પાણી દઈ આય જા. હું હુતી હતી. અને ઈ છોકરી નથી. હવે ઈ થઈ ગઈ 22-23 વર્ષની. એ તોય મારા માટે હે ને છોકરી જ કહેવાય, નનકડી જ કહેવાય. અને તું એને કેમ ઓર્ડર દેવા માંડી? ઢોકરીનું શાક કરી નાખજો ને ઓલું કરજા. અને પોતે તો વળી આરામથી ઊતી હો. શાંતિ રાખો. અવાજ નહીં હો જરાય. મૈડા રાયડું નાખવા. એને હું કામ શીખડાવું બધું. જે હાહરે જાહે ને તો હારે તમે નહીં જાવ. તું કામ શીખડાવેસ તું એને. અમુક ને કામ કરાવે છે એની પાસે. ઢોકળીનું શાક નથી આવડતું. બીજું કઈ કામ હરખું નથી આવડતું. રાંધવાનું હરખું નથી આવડતું. શીખડાવું નહીં મારે. હાહરે જાહે તો એમ કહે કે તાર ભાઈ અને ભાભીએ કઈ શીખડાવ્યું જ નથી. એને બિચારી ઓલી બેનપણી ભેગું જાવું તું. કાનમાં જવા દીધી. ક્યાંય જવા નહીં મળે. મને પૂછ્યા વગર ક્યાંય બહાર ડેલીન પાક મૂક્યો ને તો હે ને ટાટિયાનો ભાંગી નાખી. અને તમે શેના ઉપરાણા લ્યો છો? અરે મારી બેન છે ઉપરાણું તો લાવ ને. હોશિયારી કરતી તું. મારા ઉપર જિમ્મેદારી છે. જેની જિમ્મેદારી? પડે અને કામ તો કરવું જ પડશે એને ને. વધારે હોશિયારી કરી તમારે કામ કરવું પડશે. હાલો અત્યારનું તમે હે ને કામ ને વાસણ કરી નાખો. હાલો જાઓ. હું કરી નાખું? આ જાઓ હાલો ઉપડો. અરે 35 વર્ષનો પ્રેમ છે. 35 વર્ષનો પ્રેમ છે એટલે આ કામ કરવાનો? હા તો તમે ભોગવો. તમે ને તમારા બેન પણ વાસણ ને એવું ઉપરાણા બધું લ્યો છો અત્યારે. ઘરના કામ તો તારે કરવા પડે અડધા. કઈ હું થોડો કરું? હું કાઈ કામ નહીં કરું. મેં 35 વર્ષ કામ જ કર્યું. તો તારે હું કામ કરું એમ? હા કરો જાઓ. બહુ ઉપરાણા લ્યો ને ભાઈ બેન બે મળીને કરો જાઓ કામ. હાલો હાલો વાસણ ઉટકી નાખો ખાઈને જાઓ. મેં ખાઈ લીધું. ખાઈ લીધું તે? આ ખાઈ લીધું. અમારી રાહ નું જોઈ. નથી જોવી રાહ. હાલો રાયડું નાખે છે વરી. બે લઈ ગયો એને વાગી ગઈ પીપુડી. બહુ પૈણવા નીકળાતા. હા વાંધો ના આવ્યો, કરી નાખું કામ. આપણે બે કેમ આયા બેઠા? એ ઠામડા અહીંયા ઉટકવાના છે. હમણાં આવશે ઓલા મહારાણી ઠામડા દેવા. તું તો ઘરના કામ કરતી હતી. આમાં ભેગા મારે ઘરના કામ કરવા પડ્યા. કાં લેતો જાય. તારો પ્રેમ હતો 35 વર્ષ જૂનો. તને ન ખબર હોય? પણ જૂનો પ્રેમ હતો 35 વર્ષ મને ખબર. પણ તું સોઈતી હતી ભાભી લઈ આવ, ભાભી લઈ આવ. આ મને અહીંયા કામે છેડાવ્યો. બોલ તો કરવું પડે. મેં કર્યું ને તું એ કર તો તને ખબર પડે. હવે આ તો હે ને જીગલી ઘરમાં આવ્યા પછી તો હાવ રાજ કરી ગઈ. હવે આનું કરવું શું? તને ખબર તને હું કરું. તારો પ્રેમ હે. હવે હું શું કહું એમાં? મારે તો ઢૈડા કર્યા ને હજી કરવાના જ ઢૈડા. હવે તો હામું બોલાય એમાંય નથી. સીધો ધોકો લઈએ છે. બોલ હું તને શું કહું, મેળવે આવે ને એટલે છૂટા છેડા લઈ લેવા છે. હા બસ. સમજી ગયા?
એટલે ઘરમાંથી આપણે એક છૂટાછેડા લેવા તા લાવો ભાભી હું કામ છૂટાછેડા લેવા છે. ના ના આ તો વાત કરું છું ખાલી. લાવો અમે ઠામડા ધોઈ નાખી. તમે જાઓ. તું બે ભાઈ બેન મારી ખોદડી કરો છો એ ભાભી મેં કઈ નથી કીધું આ ભાઈ કઈ કેતો તો એ હું ક્યાં કઈ બોલ્યો? હરામદેવ કઈ બોલ્યો? ધોકો કેમ ગયો ધોકો? નથી બોલ્યો કાઈ. હું એમ કહેતો તો હમણાં તાર ભાભી ઠામડા લઈને આવે ને એટલે આપણે ઠામડા ઉટકી નાખી. હા હો? એમ હા. છૂટાછેડાનું કહેતા હતા છૂટાછેડા લેવા આવી તો હવે અરે બળધિયો છૂટી ગયો એમ કેતો તો. બળધિયો છૂટી ગયો એમ કેતો. ભાભી તમે કપડા બદલાવી લીધા ના તો બદલાઈ લે હાલો હું કપડા ધોવા જાઉં તમે વાતું કરો જો એ છટકી ગઈ છે હે ને આપણે લુગડા ધોવાના છે ને. હાલો હવે લુગડા એક ડોલ ભાઈ બોયરા છે બે ડોલ એક ડોલ ઈ ધોય ને એક ડોલ તમે ધો હાલ 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 બાપા હાલ. ચીગલી હા ભાઈ કામ કરી કરી થાકી ગયા હો. એક પછી એક કામ એક પછી એક કામ ખૂટતા જ નથી બાપા. અને બેઠા બેઠા જોતો ખરા કેવા ઓર્ડર કરે તારી ભાભી. ઈ તો વાત છે અંદર કેવો મસ્ત એને પગ ઉપર પગ ચડાવીને હુઈ ગઈ હે આ તો ઘર ઉપર હાવ રાજ કરી ગઈ હે. તો અહીં શું આખો દી કામ 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 મેં તો આજ ખાધુંય નથી આવી તયું ની હરખું પણ ખાવા જેવા ક્યાં આપણને રેવા દઈએ છે તો અહીં શું? હે? અને પાછી હમણાં થોડીક વાર પહેલા હું કહેતી હતી ખબર? શું કે બેન ભાઈ હે ને તગારા લઈને ગામમાં સાણા વીણવા જાજો. હે હા ના ઓ છાણા બાણા વીણો હું નહીં જાઉં આપડા બાપ નું આટલું નામ ને આપણે છાણા વીણવા જાય આપણે કામની તો બધી ના જ પાડી છે. પછી કામ કરવું પડે છે. ક્યાં જાવું? તો તું કઈ ભેજું લડાય બરોબર આવું કામ બામ હું હવે છાણા વીણવા નહીં આવું કહી દઉં પેલા ઢીકલી એક કામ કરી તો હા આ પૂતી હોય ને હા માથે આપણે હે ને ઓશીકું દબીને હા પતાઈ નાખ પતાવી નાખી નકર તો મરી રહીશું આમાં. પણ તો તારો 35 વર્ષનો પ્રેમ અરે 35 વર્ષનો પ્રેમ મને નહોતી ખબર આવો બટક છે મને. અરે આમ જો આમનામાં રહીને હા. તો બેન ભાઈ નું બેનું પૂરું થઈ જાય અને આખી જિંદગી નોકરની ગોયણા કામ જ કરતા રહેવું. હારું હાલ તો તું આગળ ને હું પાછળ આ બસ રેડી આમ જો અંદર પૂતી જ છે બરાબર. હા. સાના મુના જાય અને મોઢા ઉપર ઓશીકું રાખી દેવું છે. હારું હાલ હો? તું આગળ જા હું પાછળ આવું હાલમાં જ દેખી. શું છે આ બધુંય? હે મને મારી નાખવાના પ્લાન હતા હે એટલે જ હું આ લાકડી બાજુમાં લઈને બેઠી છું ક્યાં ગઈ જીગલી ક્યાં ગઈ ઈ બાઈને વળી ગઈ. હવે જો તમારો બેનો કેવો હું વાળો અરે કાઢું તને મારી નાખવાના પ્લાન નહોતા બાપા. હું તો ઓશીકું રાખવા આવ્યો હતો. મેં કીધું ઓશિકા વિનાની ભૂતી છે એટલે. બધી સમજણ પડે છે મને હો નાની જીગલી નથી જીગલી હાલો હાલો બહાર નીકળો હાલો 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 બેન હા ભાઈ આ તો હરખા કરીને હલવાના આપણે. મારવાનો પ્લાન તારો હતો અને આમાં હું ભેગો ફિટ થઈ જાય. આહા તારા ચોપડે નામ ચડાવી દીધું નામ કા છે ને ચોપડે? મારો પ્લાન હતો તું કેતો તો મારો 35 વર્ષનો પ્રેમ ક્યાં ગયો પ્રેમ એમ નહીં. હવે તો આ ઓલીને આપણે મારી નહીં હા. અને જાગી ગઈ. હા. અને હવે આપણે કઈ લાઈન લેવી? મને તો આમ તુજારી ઉપડી ગઈ છે બેન. તું જે લાઈન લે હું તારી પાછળ પાછળ તારો સાથ દઈશું આ તો હવે મૂકવાની નથી. આમથી આપણી પાસે કામ કરે કરાવીને તોડાવી નાખતી હતી. હવે તો એને આપણે મારવાનો પ્લાન કર્યો. એને ખબર પડી ગઈ. હવે તો મને બીક લાગે છે શું કરવું એમ. એ તમને કહું છું હા અહીંયા આવો તમે જીગલી ભાઈ જીગલી તાર ભાભી બોલાવે છે. હાલ તો ખરા. હાલ હા બોલ ને શું કામ છે? તમે બે ભાઈ બેને મને મારી નાખવા પ્લાન કર્યો તો કા તમારો પ્લાન તો સક્સેસ ન ગયો આથી સુધી મને એમ થાતું હતું કે દયા આવતી હતી કે દયા ખાવ તમારો તો દયા ખાધા જેવી એ નથી આ મકાન જમીન બધુંય મારા નામે છે એટલે હે ને આ ઘરમાં પગ મૂકવાની જરૂર નથી હાલો બે નીકળો હાલો હાલો નીકળો આજ પછી દેખાતા ને નકર તાટિયા ભાંગી જાય બે ભાઈ બેન અહીં દેખાડા ને તો એ પણ
પણ અમારી ભૂલ થઈ ગઈ. અમે નહીં હવે તને કાંઈ હેરાન નહીં કરી બાપા. તું કઈ સી કામ કરશું કા જીગુ? એ હા બાપા હા. નહીં માને. હાલો જીગુ આપણે આપણી રીતે હવે પણ જાહુ ગયા મામાની ઘરે. હાલ. તારા હિસાબે બધું થયું. એ ભાઈ હા હું તને શું કહું? બોલ ને બેન. આ ભાભી માં તો જોયું જામ્યું નહીં. હા તો બીજા ભાભી આપણે શું કેસ લઈ આવી? હવે તું બંધ થઈ જાજો બીજા ભાભી વાળી. ભૂખ ભેગી ન કર્યો. આ હતું ઈ બધું ગયું હે. હવે આ થેલા વૈધા ઈ તારે જવા દેવા છે. સાની મુની મામાના ઘર ભેગી થા. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ જય માતાજી. બરોબર છે, બરોબર છે. જય માતાજી. મહાદેવ.